સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું જાઉં છું સ્કૂલ. આજ રજા દીએ તો પાસ કાઢવા જવાનું થઈ છે ને માસ્ક પહેલું થયો તો નીકળી ગયો પાદર માટે અને બસ ગાડીથી નીકળી ગઈ છે. હમણાં પહોંચી છે. આવી ગઈ એસટી ને બે ગયા રિજવાન જૈન ને દિલનવાજ બાયુ વિશે બેઠા. હલો અર્તુરુલના ઘોડાની એટલે કે અબ્દુલ ગીલીની 8મી પેઢીએ કોઈ જોતી લઈ ગઈ ગયો લોકશાળા બાયણેથી. હલો ખાલી શાના અવાજ એક જ આવ્યો, 55 કોઈ નથી આવ્યું. હલો હજી ઇસ્તિયાકની બસ આવી નથી એટલે એ હજી હરગાવશે આવીને તાલું ગયા મેં હે ને આ ગ્રાઉન્ડમાં આટો મળી ગોળ. હલો આ સાબીર ને 55ની બસ આવી લા સાબલા. કોણ કોણ આવ્યું? તનિયો નદલો બીજું 4 હે. સાબીર ગયો કોટ કાઢવા ને નજીક પણ આવી એક રાઉન્ડ મારી ગયો હું અનીફ ને સાબીર. હલો હવારમાં થોડીક જમાવી છે. રમવાનું ચાલુ હતું, ચાલુ ગેમમાં આવી ગયા. હલો તો રંબી વંબી નું પાઈ ઓલા હરગાવે અમારા દાડિયા નહીં નીચે ના બે બાજુ મજા આપણે બધું લખાઈ હલો ડેલ પડી ગયો જાય શું હોય તનિયા. હા જો ઇસ્તિયા બગાડ કરે ઓલવી નાખજે. હલો ડેલ પડી ગયો ને હવે જાય રૂમમાં મોબાઈલ દઈ દઈશ. જો વિશેષમાં રજા દઈએ તો ત્યારે રજા લઈ જઈશું અને પછી ભણી છૂટે. સાહેબનો વિડીયો એડિટ કરવાનો હતો એટલે આ તો છેલ્લેનું છે. એ બીજું કરી નજીર આવ્યો, રિજવાન આવ્યો, અર્શ આવ્યો. આને કીધું પહેલાં આવ્યો નહીં. બેઠા. હલો હિન્દીની પરીક્ષા દઈને આવી ગઈ અને રિજવાને હવે જો શું નાટક કરે. હલો અહીંયા ઓટીજી પડી છે. સીપીની એન્ડ્રોઈડ અને સમીરને નજીર પણ આવી ગયા. ઉદ્યોગનો પીરિયડ હે. હા એ ટ્રેન જાય છે. સ્પીડ કરો હરવી કરો એટલે ઊભી રહી ગઈ. હરવી કરો લેવર મારતો. આ બધા જો સાહેબ બધા રૂમમાં વયા ગયા ભણાવવા અને અમે બેઠા બેઠા નવરા બેઠા કરી. ડબલ આવતો નાસ્તામાં જો કાંઈ વૈધું નહીં હોય. જો બેન મોટા ભૈરા ઓલો દબીને બેઠો તારા જેવો નથી. જો ડબલો ખાલી કરી લીધો શરીર ઉપર. જો હવે વગર મફતે ખાવાનું માગે. મેં કઈ કર્યું નથી તો કે તારે ખવડાવવાનું. હવે ને પૈસાનો વારો માયદા ખવડાવે નહીં. કેટલી વાર હું ખવડાવું પણ કહેતોય નથી વિડીયોમાં. જો જાય આ સમીર આ બે માયદા 3 જણાના કેટલા છે માયદા? આ બે 400 લે. તારે પૈસા જોવે હું ને ભાવે સૌ નીકળી ગયા ને રીજવા નિશ્ચય પૈસા લઈને આવે એને ઓફર આંકડાની એટલે એ નથી આવતો. રીજવાન આવ્યું ઇસ્ટેક પાસેથી પૈસા લઈને. કેટલા લીધા? લુખા 500 રૂપિયા જ આપ્યા. હલો ઈથી આગળ એલા રીજવાન ને ભાવેશ. અરે યાર ઈકો ગયો યાર ઉભી. ફરજ કાકા શું કરો તમે? આડો વિડીયો છત્રીએ તૂટી ગયા ની. આજે અત્યારે સિમ કાર્ડ કાઢીને બૂટ નીચે લઈ લીધો. બૂટ પાસે જો અહીંયા ક્યાંક વાયરો માં ગયો. આ સિમ કાઢીને ડાયરેક્ટ વાડીઓમાં નાખી દીધો. મોબાઈલ ની ચાપ રહી ને અવાજની 1.5 કલાક નીકળી ગયા. વચ્ચે રીફાકર ને પીપી મળી ગયા હતા ને હવે ચંદ્રપુર ભગવાઈ.
હાલો હું ને ભાવેશ તો વાતો કરતા કરતા મસ્તી મજા કરતા કરતા મોબાઈલ જોતા આવી ગયા. હા કંઈક સદમામાં કયા સદમામાં કંઈ ખબર નથી પડતી. ચંદ્રપુર આવી ગયા. હલો હવે આમથી જઈ શોર્ટકટ રસ્તેથી. હલો રીજવાન આગળ હાલે ને આને કેવું કર્યું કે ફકીર આવ્યો ને નીચે બેઠો હતો તે એની સામે પાકીટ કાઢે ને પાછો મૂકી દીધું. મેં કીધું કાન જ દેતો કે હું તો આધાર કાર્ડ જોતો હતી. હલો અહીંયા છે કબીર લગ્ન પ્રસંગનો પ્રોગ્રામ રાખીએ કે સ્વિમિંગ પુલે ઓલો જો ગાંડો કંઈક કરે. શોર્ટકટ રોડે આવી ગયા ને ઓલો જાય સીધો ને અમે જઈ છીએ આ રસ્તે. હલો હું ને ભાવેશ નીકળી ગયા બીજા રસ્તેથી ને રીજવાન આગળ હાલતો હતો એટલે એ નીકળી ગયો સી ખબર એ ક્યાં હે મળે એટલે વિડીયો કાઢીશ. હર્ષને હાલા ભાવેશને કીધું આ રસ્તો નથી તો આ ક્યાંક લાવ્યો જો હોકરાને કાંઠે. એટલે કે મોટાની વાત હંમેશા મને એને કીધું એટલે આવી ગયા આપણે. જો હું કવિ રસ્તો સાચો છે શોર્ટકટ છે થોડોક આગુ પાછું હું ટર્ન મારી ગયો. પસંદ ના દિયા જી બોલ. હલો રીજવાન ગયો કોકની રિક્ષામાં મફતનો ગોતી અને જો મચ્છરિયા કરીને ગળું લાલ કરી નાખ્યું. હલો શોર્ટકટ રસ્તેથી પાછા નીકળી ગયો. ઓલી સામે જો ટેકરી લગભગ વિડીયો નહીં દેખાય ટેકરીએ સૈડાથી વ્લોગ જોઈ લીધો. હલો આવી ગયા ડેપોએ રીજવાન સામે આવે લગભગ એને પાસ કાઢી લીધો. હલો અમારું ફોર્મ ને પાસ દઈ દીધું હોય ઇશ્તિયાકનું મારું ભાવેશનું થઈ ગયું રીજવાનનો પાસ ન નીકળ્યો. હલો પાસ નીકળી ગયો એવો 525 લીધા. હલો આ વિશાલ પણ આવી ગયો પાસ કાઢવા. હલો આ ઇશ્તિયાકને થેલી હતી એ આખી હવે ખોલી નાખીએ. આ વિશાલને જો કાગળિયા ચીથડા ઉદર નાખાય. આ ભાવેશની થેલી પણ ખોલી નાખીએ. આવી થેલી વાપરવાની જ નહીં છોકરાને. હાલે આ થેલી પાછી નાસ્તો નથી કરવો પૈસા નથી. આ આવી આપણી બસ આપણી ના આપણી નથી આ તો ગાંગિયા વદનની છે. હાલ આવી ગયા બીજા દરવાજેથી અંદર ને હવે જઈ પાણી પીવાના હાથ પગ ધોવા. અમારી બસ ને અમે જઈ બસમાં. હલો મારી ભાવેશને વિશાલનો પાસ લઈ લીધો ને રીજવાને ટિકિટ લીધી. આ જો નુકસાન કરે તમને સરકારી લોકો જોતા જોઈ લીજો. આ વિશાલ આને જો કંઈક મસાલો હતો ચીકી નહીં તારું આમ ઉપર કઈ મોઢું ઉપર કઈ આ જો મયરી નાખો પતંગિયાને. હલો ટ્રાફિક ટાઈમ હોય વિશાલે આવી ગયો જગતનગરથી. આ જોધપુરનો વિશાલે આવી ગયો આપણી પાસે 3 વિશાલ એકલા કી ગામનો છું આ રાતડિયાનો વિશાલ આ જોધપુરનો વિશાલ ને આ સમઢિયા. હલો આણખપનો ભૂઈ ગયો છે હાલી ગયો ને દઉં હાલ કુલ્ફી જાગી ગયો પાછો આવી ગયા હવે અહીંયા. હલો આ બોટલ મળી ગઈ અડધી બોટલ. શું નાદિયા પસંદ છે શું કયો સોનાપુરીમાં કદી જવાનું છે વિડિયો કાઢને. હા એમ આપણે જિંદગી જીવી જ લેવાની ભણી તાલુકી. હા જિંદગી જીવી જ લેવાની પછી તો આમથી કામે જવાનું આખી જિંદગી પછી તો. હા કી ગામ ને તમે સમઢિયારા. બોલો ઓલું બોઈ બોલો એ પોતે છે હવે કે હાકડીમાં આયા મોહનલાલ હવે સિપટીયામાં આયા મોહનલાલ હવે તો કે રંગવા કેવા મોહનલાલ. સાઈની ભાઈ ગઈતા બાપાની જમાનાની. હલો બસ હવે કોઠી આવી ગઈ અને અહીંયા વિદ્યાર્થી ઉતારી દીધા ને હવે જીશે રાતડી નીકળી ગયો ઘર માટે. 12 ધોરણ પછીનું પ્રથમ પરીક્ષા પૂરી થઈ એટલે વેકેશન પૂરું કર્યા પછી આ પહેલી વાર અમે બસમાં આવતી ખેલે ને મળી હવે બીજા એખાદી બ્લોગમાં.
થેન્ક્સ ફોર વોચિંગ.